ચેતના વિશે આપણે એક અગાઉ વિડીયો જોયો અને હજી પણ એક આ બીજો ભાગ છે એ જોશું આપણે. વાઇટલ ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ એટલે કે હ્યુમન સિસ્ટમ અપગ્રેડિંગ પ્રોગ્રામના યુટ્યુબ ચેનલ વાઇટલ ફોર શ્રીમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આપણે ચેતનાની વાતોને આગળ વધારશું. જગતની અંદર એવા મૂઢ મનુષ્યો પણ છે કે જેની અંદર ચેતનાની આડે બહુ મોટો પડદો પડેલો છે અને એવા મનુષ્યોને અમે રાસ નથી આવતા, અથવા તો જે લોકોની ચેતના જાગેલી છે એ લોકોને પસંદ નથી કરતા. એવા અમને ઘણા બધા ઉદાહરણો મળેલા છે. અને દરેક વ્યક્તિ જે અમારે ત્યાં ટીચિંગ લેવા આવે છે, જે અમારા કોર્સ કરવા આવે છે, એ દરેક વ્યક્તિની અંદર જે માયાના આવરણ છે, સત્વ, રજસ અને તમસ, એની ક્વોલિટી અલગ અલગ હોવાથી એની સમજણ પણ અલગ અલગ છે અને એની આગળ વધવાની જે વાતો યા એના ટૂલ્સ યા એની પરસેપ્શન પણ અમે અમારું અલગ અલગ હોય છે. એટલે ઘણી વખત અમે અલગ અલગ દરેક વ્યક્તિ સાથે અલગ અલગ વાત કરીએ છીએ અને એમ ખાસ ટિપ્સ આપીએ છીએ. ત્યારે ઘણા બધા મનુષ્યો જે મૂઢમતી મનુષ્યો છે, ખાસ કરીને મૂઢમતી મનુષ્યો કે જે ખરેખર માયાના એક સજ્જડ સિકંજામાં છે, એમને અમારી વાતો ગળે ઉતરતી નથી અને એને એવું ડાઉટ જાય છે કે આવું થોડું હોઈ શકે. ધારો કે કોઈ પતિ પત્ની છે, ધારો કે એમાં પત્નીનો સ્વભાવ કાંક આવો છે અને પતિનો સ્વભાવ કાંક આવો છે પતિ પત્ની અને બે વચ્ચે ડખા છે અને બેયની જે ચેતનાની ઉપર જે માયાના આવરણ છે એ અલગ અલગ છે. એટલે એ આવરણ દૂર કરવા માટે અમે એની પત્ની છે એને અલગ કાંક ટિપ્સ આપેલી હોય અને એમના પતિ છે એને કાંક અલગ ટિપ્સ આપેલી હોય કે જેનાથી બેયના થોડાક સમયમાં જ બેયના આવરણો દૂર થઈ જાય અને એક નવી અવસ્થાને એ પ્રાપ્ત કરે. પણ મૂઢમતી મનુષ્યોને એ ખબર જ નથી પડતી કે આ એક વધુ જ્ઞાન અને વધુ સમજ અને સુખ મેળવવા માટેની એક ટિપ્સ હતી, પણ એનું એ ચીજોને સમજી નથી શકતા. એટલે ઘણા બધા પ્રોબ્લેમ પણ થઈ શકે છે, બની શકે છે. બસ આ તમને એક નમૂનો કીધો. લગભગ જો તમારી સાથે પણ આવું જ કંઈક બનતું હોય તો તમે એકદમ મૂઢમતી મનુષ્યો છો કે તમારે ચેતનાની આડે બહુ મોટું તામસિક ગુણોનું આવરણ છે એવું સમજવું. આ એક લેબોરેટરી ટેસ્ટ સમજવું તમારે જે હોય તે. અમુક માણસો એવા હોય છે કે અમારા દિવ્ય જીવન સેમિનાર કરવા આવે અને અમે ટિપ્સ આપીએ પરિવારની અંદર, ત્યારે એ સમજી લે કે નહીં એમના માટે આ બરોબર છે ને મારા માટે આ બરોબર છે. જો એવું એ સ્વીકારી લે તો એ સમજી લેવાનું કે એની ઉપર માયાનું આવરણ થોડુંક દૂર થઈ ગયું છે અને લાઇટ વધ્યો છે. એટલે એ સમજે છે કે આ મારા માટે યોગ્ય છે અને આ એમના માટે યોગ્ય છે. એક પરિવારમાં 5-7 જણા હોય તો એમાં એક સમજણ ક્રિએટ થાય છે કે દરેકની ચેતનાનું પરસેપ્શન અલગ અલગ હોવાથી એ અલગ અલગ વાતોથી એ સ્વીકારી લે છે કે નહીં આ જરૂરી છે. અને જે લોકો માને છે અને ફોલો કરે છે એ લોકોની ચેતના થોડી ડેવલપ થયેલી છે. આવી વ્યક્તિઓની ચેતના જો પર્સેન્ટેજમાં ગણવા જઈ તો 7% વટાવીને આગળ જાય છે. અને જે મેં પહેલો કિસ્સો કીધો છે મૂઢમતી મનુષ્યોનો ચેતનાનો વિકાસ જે છે એ 4% જ હોય છે. તો ઘરની અંદર લખા થતા હોય, એક વાત બીજી વાતની વ્યક્તિને સમજાતી નથી, બાપાએ આમ કીધું, ઘરવાળીએ આમ કીધું, ઘરવાળાએ આમ કીધું, દીકરાએ આમ કીધું, આ બધું જે અંદર જે મિસગાઈડન્સ અને અન્ડરસ્ટેન્ડિંગ નથી બનતી અને એક ખોટી શંકા કુશંકા જાય છે ઘરની અંદર અને ડખા થાય છે, વાત સમજાતી નથી એકબીજાને. એનો મતલબ જ છે કે ત્યાં ચેતનાના સ્તર અલગ અલગ છે. ચેતના હંમેશા અને હંમેશા પર્સેન્ટેજ ઉપર હોય. તો મિનિમમ ચેતના કેટલી હોવી જોઈએ આપણી પાસે જાગવું હોય તો? મિનિમમ ચેતના જ્યાં સુધી તમારી ચેતના 3-4%માં છે અને તમે પરિવારને અને સમાજને અને ઘટનાઓને તો વ્યવસ્થિત સમજી નથી શકતા, તો એનો મતલબ એ છે કે તમે 7%થી નીચેના એવરેજમાં જ છો. જ્યારે આવા મનુષ્યોએ શું કરવાનું હોય કે 7%થી ચેતના જેની નીચે છે એ લોકોએ ગુરુઓના આદેશનું પાલન કરીને આંધળું અનુકરણ કરવું જોઈએ. કારણ કે એ શું કહેવા માંગે છે એવી એને વાત પલે જ નહીં પડે. જ્યાં સુધી એની ચેતના 7%ને ક્રોસ ન કરે ત્યાં સુધી એને આંધળું અનુકરણ કરવું જરૂરી છે. પછી આવે છે 7% ઉપર. 7% ઉપર ચેતનાનો વિકાસ થવા માંડે એટલે તમને ખબર પડવા માંડે કે આ શું છે અને આપણે જે પહેલા જે આપણા ગુરુએ યા ભાઈશ્રી આપણે સૂચના આપી હતી એનો મતલબ શું હતો એ પછી સમજાઈ જશે ઓટોમેટિકલી. તો 7-11% ની ચેતના જેને ડેવલપ થયેલી હોય એને ઘણું બધું સંસાર સમજાવવા લાગે છે, સંસારના અનુભવો લેતે આવડે છે, ઘટનાઓની મૂલવણી કરતે આવડે છે અને ઘર અને પરિવારની અંદર એક શાંતિ અને સુકૂન પ્રાપ્ત થાય છે
અને એકબીજાની વાતોને સમજી શકે છે. આ અવસ્થા આવે છે. હવે આવે છે 11% ઉપરની ચેતના. જ્યારે આ વિકાસ પામે છે ત્યારે એને જગત એક ખેલ દેખાવા મળે છે કે આમાં આ એક પરમાણુઓ માયાનો ચક્કરનો જ ખેલ છે અને આમાં કોઈ ગુનેગાર છે જ નહીં. કોઈ આમ બોલે છે, કોઈ તેમ બોલે છે, કોઈ માનતો નથી, કોઈને ગેરસમજ ઉભી થાય છે. આ બધું જે થઈ રહ્યું છે મગજના નખા, ફક્ત ચેતના ડીમ પડે છે એટલે કે માયાનું આવરણ વધી ગયું હોવાથી આ આવું કરે છે. એટલે આવા જે નીચલી કક્ષાના મનુષ્યો છે એકચ્યુઅલી એ દયાને પાત્ર છે એવું માને છે. કોણ? 11% વાળા. કોઈ એવી વ્યક્તિ એમ કહે છે કે ભાઈ બધું મૂકો ને, શીખવાની ક્યાં જરૂર છે, કે ભગવાન ઘર બેઠે તમે ભજન કરો ને, એમ ઘર બેઠે ભજન કરો. એવી વ્યક્તિ જે કહેવા વાળી છે, એવું જે માન્યા વાળી વ્યક્તિ છે, એની ચેતના 7% નીચે એટલે 5-6% આવે છે. કારણ કે એમાં સાહસ નથી હોતું કે ઘરથી બહાર જઈને સાધના કરવી યા શિક્ષણ મેળવવું. અમુક લોકો એમ છે કે ભાઈ જન સેવા એ જ પ્રભુ સેવા, જન સેવા એ જ પ્રભુ સેવા. જન સેવાની ખબર પડે છે એમ, પણ એક્ઝેક્ટ પ્રભુ સેવા શું છે એ ખબર નથી અને ખાલી જન સેવા કરે છે. એ લોકોની ચેતના 4-5%માં જ છે. હા, પ્રથમ પગથિયું બની શકે જાગવા માટે, પણ એ એક્ઝેક્ટ સેવા નથી એમ. જ્યારે એ સેવા કરતે કરતે એને સમજણ પડે કે આ શું થઈ રહ્યું છે, ત્યારે ચેતના જાગે અને પર્સન્ટેજ વધી જાય. પણ જો એમાં અહંકાર ઉભો રહ્યો કે હું સેવા કરું છું, તો એ ચેતના ત્યાં ત્યારે. આવી રીતે કથા, કીર્તન અને જે વાતો સાંભળે છે, હવે જે કથાકારોની વાતો સાંભળીને પ્રભાવિત થાય છે અને જે રામાયણ મહાભારતનું જે કથાઓ છે, કથાઓમાં ઉતરીને એનું રસપાન કરે છે અને એક આનંદ મેળવે છે અને સુકૂન મેળવે છે. આવા જે માણસો છે એ 6-7%ની વચ્ચેવાળા છે. અને જે વાતો કહેવાયેલી છે, જે રામાયણ અને મહાભારતની વાતો કહેવાયેલી છે, એને એસોટેરિક અર્થમાં નથી સમજતા અને એને વ્યવહારિક અર્થમાં સમજે છે, એ બધા 3-4% વાળા છે. જે લોકો રામાયણ મહાભારત અને ઉપનિષદોને સમજી વાંચી સમજીને એમાંથી એક એસોટેરિક એટલે ગૂઢ રહસ્ય શોધી અને આત્માના વિકાસ માટેનું જે ચિંતન કરીને એ અર્થમાં જ્યારે એ સમજે છે, ત્યારે એની ચેતના 7% ઉપર એટલે 8-9-10% ઉપર છે. અને જ્યારે તમારે કોઈ પણ શાસ્ત્ર વાંચવા હોય, તમારે ઉપનિષદો, રામાયણ, ગીતા યા કોઈ પણ ધર્મ ગ્રંથોને તમારે વાંચવા હોય અને સમજવા હોય, તો કમસે કમ એને યથાર્થ જે એંગલથી લઈને લખવામાં આવ્યા છે, એસોટેરિક અર્થથી એટલે ગૂઢ રહસ્યથી, તો તમારી ચેતના ઓછામાં ઓછી 11-12% સુધી પહોંચેલી હોય તો જ તમે એને એક્ઝેક્ટ જે લખ્યું છે એ તમે સમજી શકો, અથવા તો એ લખનારનો જે હેતુ શું હતો અને એ લખનાર એ લખાણ તમને શું સમજાવવા માંગે છે એનો બોધ થાય. આ બોધ કોણ કરે છે? ચેતના. ચેતનાનો પ્રકાશ માયાનું આપણે હટતું જાય અને ચેતનાનો પ્રકાશ વધતો જાય. અચ્છા, હવે એમ કરતે કરતે ચેતનાના પર્સન્ટેજ વધતા જાય, 15%, 18%, 20%, ઘણું બધું એવું. જ્યારે મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ ભગવાને જ્યારે ગીતાનો ઉપદેશ દીધો અને એમ કીધું કે ભગવાન ઉવાચ, જ્યારે ભગવાન ઉવાચ શબ્દ કૃષ્ણના મોઢામાંથી નીકળ્યો ત્યારે કૃષ્ણની ચેતનાની પર્સેન્ટેજ 70% પહોંચી ગઈ હતી. હવે 70% પહોંચવા માટે કન્ડિશન નથી એમ, કારણ કે એ ચેતના 70%ના લેવલ ઉપર પહોંચાડવી જરૂરી હતી. એટલે એને યુદ્ધમાં સક્રિય ભાગ ભજવવાની ના પાડી હતી. કારણ કે જો એ યુદ્ધમાં સક્રિય ભાગ ભજવે, હાથમાં હથિયાર ઉપાડે, તો એની ચેતના સીધી ડાઉન થઈ જાય નીચે. કારણ કે એ 70%ની વ્યક્તિ એ ફિઝિકલ વર્ક કરી શકે નહીં. એટલે એને સારથી બન્યા. આ સમજવાનું છે. તો દર્શક મિત્રો, તમે ચેક કરજો કે તમારી ચેતના ક્યાં ક્યાં છે. મારી વાતો તમને જો એક્ઝેક્ટ પરફેક્ટ સમજાય છે અને જે અર્થમાં હું બોલું છું અને એ જ અર્થમાં તમે એને સમજવાની કોશિશ કરો છો અને તમે સમજાય છે, તો તમે કમસે કમ 7-8% ઉપર તો છો જ. અને તમને એમ લાગે છે કે આ જ્ઞાન ખરેખર આમ સીધાને ગોળે અંદર ઉતરી જાય છે અને હારું આ આપણે ક્યારે શોધતા હતા અને આપણે હવે મળ્યું એમ, એટલી તમને ઇન્ટરેસ્ટ પડે છે અને તમને મજા આવે છે કે આ અલૌકિક જ્ઞાન છે અને તમને એટલું બધું સમજાય છે, તો સમજી લેવાનું કે તમે 10, 11, 12% પહોંચી ગયા છો. ખબર નહીં ભાઈ શું કે છે, સમજ નથી પડતી, બધું માથે માથે જાય છે, વાત સમજાતી નથી. સાંભળવાની મજા આવે પણ કઈ સમજ પડતી નથી. તો તમે 3-4%માં જ છો.
એટલે સૌથી જે અમારા સેમિનારોમાં સૌથી અમને વધારે કષ્ટદાયક જો આઈટમો હોય તો બધી 3-4% વાળી આઈટમો અહીં આવે છે ને, જે એ બધી જ લોકો અમારા ભેજાની પથારી પર ફેરવી રહ્યા છે. પણ અમને વાંધો નથી, કારણ કે અમે એક એવું કાર્ય કરી રહ્યા છીએ કે દરેક મનુષ્ય સુધી આ વાતો પહોંચવી જોઈએ, અને તો જ જગતનું કલ્યાણ થઈ શકશે. 49% હું મારી સેવા કરું છું અને 51% લોકોની સેવા કરું છું. આ એક રેશિયો છે. 100% કોઈ કોઈની સેવા કરી શકતો નથી. બસ કદાચ અમે થોડી ઘણી ફી લેતા હશું વ્યવસ્થાના ભાગરૂપે, તો એ 49% એ અમારી સેવા છે અને 51% જગતની સેવા છે. જ્યારે અમે આ બધું કરી રહ્યા છીએ, આ જ્ઞાન પીરસી રહ્યા છીએ, સેમિનારો ચલાવી રહ્યા છીએ, ત્યારે અમે જે મેળવીએ છીએ એના કરતાં અમે જગતને વધુ આપી રહ્યા છીએ. આને કહેવાય સેવા. ધન્યવાદ. કદાચ હજી મને લાગે છે ચિંતન કરતે કરતે કે ચેતના ઉપર વધુ પ્રકાશ પાડવા જેવું છે, તો હજી પણ ભવિષ્યમાં એક વધુ વિડીયો બનશે. ધન્યવાદ. આવજો.